બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ખાકી શિફાની ડબ્બીના ઉપર ક્રોચેટનું કવર રેડી કરીશું. એના માટે મેં ડબ્બી લીધી છે. 2 બ્લીસના થ્રેડ છે. કોટન બ્લીસના આપણે થ્રેડ યુઝ કીધા છે. કાંટો છે આપનો 1.75 mm 0 નંબરનો કાંટો છે. ચિપકા માટે B7000નું આપણે ગ્લુ યુઝ કીધું છે અને સાથે આપણે 1 ક્રીમ કલરનું મોતી જોઈએ છે. સૌથી પહેલાં આપણે નીચેનું બેઝ બનાવે છે તો ગ્રીન મોરપીચ ગ્રીન છે એ આપણે યુઝ કરવાનું છે. હાથથી જ આપણે 1 નોટ. હવે જે ડબ્બી છે અને ઢાંકણ છે બંનેના કલર આપણે ડબ્બી અને ઢાંકણ બંનેના કવર આપણે અલગ અલગ રેડી કરીશું. એના વાસ્તે થઈને આપણે મોરપીચ ગ્રીન લેવાનું છે. મેજિક રિંગ હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. સૌથી પહેલાં આપણે ડબ્બીનું કવર રેડી કરીએ છીએ. મેજિક રિંગમાંથી 6SC 1 2 3 4 5 6 6SC થયા પછી આજે થ્રેડ છે આપણે ખેંચી લેવાનું. આજે સ્મોલ ચેન હતી એને સ્કીપ કરીને જે સેકન્ડ છે આ સ્લીપ સ્ટીચ 1 ચેન 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે એકના જ અંદર 2 ટાઈમ તો આપણા 12SC થશે. 3 5 6 7 8 9 12 થઈ ગયા. એના પછી આ સ્મોલ ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્લીપ સ્ટીચ 1 ચેન થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC સેકન્ડના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું આપણે તો આપણા 18 SC કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 2 SC 1 2 SC થર્ડના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું. 1 SC સેકન્ડ SC થર્ડના અંદર SC ઇન્ક્રીઝ મીન્સ કે 3 and 4 થશે આપણા. 6 ટાઈમ કરીશું 24 SC આપણા કમ્પ્લીટ થશે. ફિફ્થ રાઉન્ડ 3 SC 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ મીન્સ કે એકના જ અંદર 2 ટાઈમ 5 થશે આપણા. 6 ટાઈમ કરીશું 30 SC આપણા કમ્પ્લીટ થશે. 2 3 ફોર્થના અંદર 4 and 5 એવી રીતના આપણે કાઉન્ટ કરીએ તો બી ચાલશે. 6 રાઉન્ડ 4 ટાઈમ SC 1 2 3 4 1 ટાઈમ ઇન્ક્રીઝ ફિફ્થના અંદર ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 36 SC આપણા કમ્પ્લીટ થશે. આપનું કમ્પ્લીટ થઈ ગયું. આપનું નીચેનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે દિવાલ ઉપર આજે આપણી દિવાલ છે એ આપણે રેડી કરીએ છીએ. 36 SCના આપણે 4 રાઉન્ડ કમ્પ્લીટ કરીશું તો આપણી જે દિવાલ છે એ આપણી રેડી થઈ જશે. નું કવર બનીને રેડી છે. ડબ્બીનું કવર આપનું રેડી છે. એના પછી આપણે ઢાંકણનું કવર રેડી કરીએ છીએ. પહેલે આપણે ગ્રીન કલર જ યુઝ કરીશું. મેજિક રિંગ 1 ચેન 6 SC 1 2 3 4 5 6 6 SC થઈ ગઈ. એના પછી મેજિક રિંગનું થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટીચ 1 ચેન. સેકન્ડ રાઉન્ડ બેક લૂપમાં આપણે કરીશું. આ આપણા 2 લૂપ છે ફ્રન્ટ લૂપ અને આ છે આપણું બેક લૂપ. તો આપણે પેટર્ન હવે બેક લૂપમાં કરીએ છીએ. 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ બેક લૂપમાં 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12 એટલું કમ્પ્લીટ થઈ ગયું. આ જે છે આપણે એને સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન એ તમને રેડી થશે. થર્ડ રાઉન્ડ બેક લૂપમાં જ કરીશું. 1 ટાઈમ એસસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 એસસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીએ છીએ 18 એસસી अपना કમ્પ્લીટ થશે. બેક લૂપમાં જ આપણે રેડી કરવાનું છે આને બી. ફોર્થ રાઉન્ડ બેક લૂપમાં જ આપણે કરીશું. 1, 2 ઇન્ક્રીઝ, 1 એસસી, 2 એસસી, થર્ડમાં એસસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 24 એસસી આપણા કમ્પ્લીટ થશે. ફિફ્થ રાઉન્ડ હવે આપણે બંને લૂપમાંથી લઈશું. 1 એસસી, સેકન્ડ એસસી, થર્ડ એસસી, ફોર્થમાં એસસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 3 એસસી ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 30 એસસી કમ્પ્લીટ થશે. 6 રાઉન્ડ 4 એસસી, 1, 2, 3, 4, 1 ટાઈમ ઇન્ક્રીઝ. ફિફ્થના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 36 એસસી આપણા કમ્પ્લીટ થશે. 36ને આપણે 2 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે ઢાંકણનું કવર રેડી કરીએ છીએ તો આપણે 2 રાઉન્ડ અહીંયા જોઈશે. 36ના 2 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી પિંક લેવાનું છે. થોડું આપણે પિંક લોંગ રાખીએ છીએ. અહીં આપણે હાથથી 1 નોટ બનાવી લેવાનું. જે આપણે બેક લૂપ લીધા હતા એના અંદર આપણે પેટર્ન કરવાની છે. તો એક બેક લૂપના અંદરથી આમ લઈને પછી આ જે થ્રેડ છે આપણે લૂપ બનાવ્યું છે એને આપણે બહારની સાઈડ નિકાલ લેવાનું. 1, 2 ચેન લેવાનું છે. આપણે ડીસી કરીએ છીએ. એના જે બાજુવાળું છે નેક્સ્ટ વાળું એના અંદર આપણે ડીસી કરીએ છીએ 2 ટાઈમ. 1, 2, 2 ચેન. જેના નેક્સ્ટ ચેન છે હાથથી આપણે સ્લીપ સ્ટીચ. પાછી 1, 2 ચેન. એનું જે નેક્સ્ટ છે એના અંદર આપણે 2 ટાઈમ ડીસી કરવાનું છે. 1, 2, 1, 2 ચેન. એના નેક્સ્ટમાંથી 1 ટાઈમ સ્લીપ સ્ટીચ. એટલે આપણે હમણાં 3 પેટલ બનશે. 1, 2 ચેન. પાછું આપણે એના નેક્સ્ટમાં 2 ડીસી, 1, 2 ડીસી, 2 ચેન, સ્લીપ સ્ટીચ, 1, 2 ચેન. આપનું એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બેક સાઈડ પર જઈશું. ડાયરેક્ટ જ આપણે ડીસી કરી લેવાનું છે 2 ટાઈમ. 1, 2, 2 ચેન. પાછું એના આગળમાંથી જે નેક્સ્ટ છે એના અંદર આપણે 1 ટાઈમ સ્લીપ સ્ટીચ. વન 2 ચેન. હજુ નેક્સ્ટ છે એના અંદર આપણે 2 ટાઈમ ડીસી, 1, 2, 2 ચેન. એના નેક્સ્ટમાંથી 1 ટાઈમ સ્લીપ સ્ટીચ, 2 ચેન. એવી રીતના આપણે જે 3 રાઉન્ડ લીધા છે 6, 12 ને 18ના, તો ત્રણે રાઉન્ડમાં આપણે સેમ પેટર્ન રેડી કરવાનું છે. આપણું આટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે 1 ચેન લઈને અહીંયા કટ કરી દેવાનું અને આપણે હવે પાછળની સાઈડ આમ નિકાલ લેવાનું છે. અને આ જ આપણે થ્રેડ લીધેલું હતું આ બાજુ આપણે ક્રોશોની સોય પરવી લેવાનું છે.
સોય પુરાયા પછી 1 મોતી છે આપના પાસે ક્રીમ કલરનું, એને આપણે મિડલની સાઈડ જે છે જ્યાં આપણે મેજિક રિંગ લીધેલું હતું આ સર્કલ જે છે આ બાજુ આપણે મોતી એડ કરવાનું છે. અહીંયા નાખીને પછી આપણે નીચે થ્રેડ કટ કરી લઈશું. આ જે બે પિંક હતા ગ્રીન ને પિંક એ બધાને આપણે અહીંયા નોટ બનાવી લેવાનું ને એક્સ્ટ્રાનું થ્રેડ છે આપણે કટ કરી લેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. એના પછી આપણે ગ્લુ લઈ લેવાનું છે. કવરના ઉપર છે તે આપણે પહેલાં ગ્લુ લગાવી દઈશું. એના પછી આપણે ડબ્બે અટેચ કરીએ છીએ. મિડલમાં બી अच्छे તે આપણે નાખવાનું છે અને સાઈડ પર બી આપણે આમ લગાવવાનું. એ તો પૂરું આપણે બરાબરથી ગ્લુ લગાવવાનું છે જેનાથી આપણે ડબ્બીના સાથે કવર બરાબરથી ચીપકી જાય ને નીકળશે બી નહીં, એકદમ ફાઇન રીતે બેસી જશે. સેમ આપણે આના કવરના અંદર બી કરીશું, ઢાંકણના કવરમાં બી કરીએ છીએ અને સેમ આપણે ડબ્બીના કવરમાં. ડબ્બીના કવર પર બી આપણે સેમ એવી રીતના જ કરી લઈએ છીએ. આ ઢાંકણનું કવર બધાને બરાબરથી આપણે આમ પ્રેસ કરવાનું જેનાથી બરાબરથી બેસી જાય છે. ગ્લુ મિડલમાં અને સાઈડ પર બરાબરથી નાખવાનું. આપ જોઈ શકો છો ઘણી બ્યુટીફુલ ડબ્બીનું કવર રેડી થયું છે. આપ સકલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સકલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.